સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે પરિણામોને લઈને બોટાદ જિલ્લા પંચાયતની રાણપુર તાલુકાની 4ની બેઠક ઉપર અને રાણપુર તાલુકા પંચાયતની 14 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે ત્યારે રાણપુર શહેરમાં મોડેલ સ્કૂલ ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સવારે 9 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થયો હતો, જેમાં બોટાદ જિલ્લા પંચાયતની રાણપુર તાલુકાની 4 બેઠકો ઉપર ભાજપે ભાગો લહેરાવ્યો છે। રાણપુર તાલુકાની જિલ્લા પંચાયતની કુલ 4 બેઠકો છે, જેમાં રાણપુર, ઉમરાળા, જાળીલા, નાગનેશ આ 4 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે, જેમાં રાણપુર બેઠક ઉપરથી પરેશભાઈ સલૈયા 1007 મતે વિજય થયો છે। ઉમરાળા બેઠક ઉપર કૈલાસબેન વિનોદભાઈ સોલંકી 2458 મતે વિજય થયા છે। જાળીલા બેઠક ઉપર લીલાબેન વિનુભાઈ સોલંકી 2359 મતે વિજય થયા છે। નાગનેશ બેઠક ઉપર ભરતસિંહ ભગવાનભાઈ ડોડિયા 2000 કરતાં વધારે મતથી વિજયો થયા છે। બોટાદ જિલ્લા પંચાયતની રાણપુર તાલુકાની 4 બેઠકો ઉપર ભાજપના 4 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે, તેમજ રાણપુર તાલુકા પંચાયતની કોર 18 બેઠકોમાંથી 14 બેઠકો ઉપર ભાજપનો ભોગવો લહેરાયો છે। રાણપુર તાલુકા પંચાયતમાં ફરી એકવાર ભાજપે સત્તાધારી રાખી છે। 14 બેઠકો ભાજપ જીતીને કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે। તાલુકા પંચાયતના 3 કોંગ્રેસના ઉમેદવાર અને 1 અપક્ષ ઉમેદવાર વિજેતા થયા છે। રાણપુર શહેર ભાજપ તેમજ રાણપુર તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોમાં જશ્નનો માહોલ છે, એકબીજાને શુભેચ્છા અને અભિનંદન પાઠવી રહ્યા છે। પોલીસના ચુસ્ત અને ચાંપતા બંદોબસ્ત વચ્ચે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પૂર્ણ થઈ હતી। આજ તો અલગ પ્રકારનો આનંદ છે। ભારતીય જનતા પાર્ટી જે અમારા પર ભરોસો મૂક્યો હતો તમામ કાર્યકર્તા દ્વારા આજે સફળ અમે થયા છીએ। હું આયાતી ઉમેદવાર નથી, છેલ્લા 5 વર્ષથી રાણપુર જ રહું છું અને રાણપુર જ રહેવાનો છું। હર હંમેશા કાર્યકર્તાની અને રાણપુર જનતા સાથે સંકળાયેલો છું અને સંકળાયેલો રહીશ। જે કંઈ બાકી રહેતું હોય છે એ આપણે પૂર્ણ કરશું। માર્ગદર્શન સંગઠન સાથે રહી અને જે કંઈ પ્રશ્નો હશે એ આપણે ભારતીય જનતા પાર્ટીના સપોર્ટ સાથે તે પ્રશ્નોનો નિકાલ કરીશું। પ્રદેશ અને જિલ્લા અને તાલુકા મંડળના અમારા શિસ્ત નેતૃત્વે એક કમળના પ્રતિક રૂપે મારા ઉપર ભરોસો મુક્ત કરી અને જાળેલા જિલ્લા પંચાયત સીટમાં એક કમળના નિશાન ઉપર મને ત્યાં મૂક્યો હતો અને જ્યારથી હું ડિક્લેર થયો ત્યારથી જ મતદારોમાં અને ખૂબ સારો એવો ઉત્સાહ અને પ્રતિસાદ હતો કે આ જાળેલા જિલ્લા પંચાયત સીટ રહી એ અમે ખૂબ જંગી બહુમતીથી જીતશું। અગાઉ પણ અમે ખૂબ સારા એવા કામ કર્યા છે। અમારા જિલ્લા પંચાયતના મારી પહેલાના જે સદસ્ય હતા કારોબારી ચેરમેન તરીકે તેમણે કામ કર્યું હતું, તેમણે પણ ખૂબ સારા એવા કામો કર્યા છે અને કાંઈ બાકી રહી ગયેલા કામો હશે તે કરવા માટે હું સદાય તત્પર રહીશ। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હર હંમેશ માટે લોકોની વચ્ચે રહી અને આજે ઉમરાળા જિલ્લા પંચાયત સીટના મતદાતાઓ, ભાઈઓ, બહેનો અને વડીલોએ આજે ખૂબ આશીર્વાદ આપ્યા છે, ત્યારે સૌથી પહેલા હું મતદાર ભાઈઓ બહેનોને જે આશીર્વાદ આપ્યા છે એ બદલ એમના ચરણોમાં નતમસ્તક વંદન કરી એમનો હૃદયપૂર્વકનો આભાર માનું છું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા સૌ જનતા જનાર્દનનો પણ હું નતમસ્તક વંદન કરી આભાર માનું છું। પૂર્વમાં પણ ખેડૂતલક્ષી યોજનાઓ હોય, શિક્ષણના વિષયો હોય, આરોગ્યના વિષયો હોય કે ગામની માળખાકીય સુવિધાઓ હોય, તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ખૂબ કાર્યો કર્યા છે અને આવનારા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટી એટલે સતત ચાલતી વિકાસની પ્રક્રિયા આવનારા સમયમાં પણ ખેડૂતોલક્ષી, યુવાઓલક્ષી, ગામની માળખાકીય સુવિધાઓ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વધુમાં વધુ વિકાસ આ ઉમરાળા મત વિસ્તારમાં આવે એના માટે હર હંમેશ માટે પ્રયત્ન કરીશું।